સુરતના મોરાબાગડ પાસે સિટી બસ ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત સર્જાતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફસાયેલી બસને ક્રેનની મદદથી માંડ બહાર કઢાઈ હતી. સુરત શહેરના મોરાબાગડ વિસ્તારમાં સુભાષ ગાર્ડન સામે એક અકસ્માતની ઘટના બની છે. સિટી બસના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ BRTS ડિવાઈડર વચ્ચે ઘૂસી ગઈ હતી. રૂટ નંબર 706ની આ સિટી બસ પૂર ઝડપે આવી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. બસ એટલો જોરદાર હતો કે ડિવાઈડર સાથે બસ અથડાઈ ત્યારે ડિવાઈડર તૂટી ગયું હતું અને બસ ફસાઈ ગઈ હતી. ઘટના બનતા જ આસપાસના સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. બસના ડ્રાઈવરે એવો દાવો કર્યો છે કે અચાનક બસની બ્રેક ન લાગવાના કારણે આ અકસ્માત થયો હતો. જોકે ત્યાં હાજર રહીશોનું કહેવું હતું કે બસ અત્યંત સ્પીડમાં આવી રહી હતી અને ઓવર સ્પીડના કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને આ અકસ્માત સર્જાયો હતો. જોકે હાલ તો JCB મશીન દ્વારા બસને બહાર ખેંચવામાં આવી હતી, પરંતુ બસ મજબૂત રીતે ફસાયેલી હોવાથી બહાર નીકળવામાં અડચણો ઊભી થતી હતી. આખરે ભારે ક્ષમતા ધરાવતી ક્રેન વડે બસને બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે જે તે સમયે અકસ્માત સર્જાયો ત્યારે બસમાં માત્ર એક જ મુસાફર સવાર હતો. આ ઘટનામાં મુસાફર કે ડ્રાઈવર કે કંડક્ટર સહિત કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી નથી. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.